ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવું ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. બરાબર. સૌથી પહેલાં આપણે હેડિંગ આપી દઈએ. ચેપ્ટર નંબર 9 આપણે સ્ટાર્ટ કરવાના છીએ અને ચેપ્ટરનું નામ છે સવર્ગ સંયોજનો. સવર્ગ સંયોજનો. ઓકે, સૌથી પહેલાં તો આપણે ડેફિનેશન શીખીશું એનું કે સવર્ગ સંયોજનો શું છે. ઓકે, એકચ્યુઅલી સહસંયોજક બંધ ધરાવતા જ આ એક પ્રકારના સંયોજનો છે, પરંતુ ખૂબ જ અલગ રીતે સહસંયોજક બંધ ધરાવે છે. સહસંયોજક બંધ વિશે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ છીએ. અહીંયા શું થાય છે આપણે જોઈએ, કંઈક અલગ જ પ્રકારના સંયોજન બને છે કે ધાતુ પરમાણુની આ ફિક્સ છે, એમાં કોઈ પણ બીજો અધાતુ આવી શકે નહીં. ધાતુ પરમાણુની ખાલી ડી કક્ષકો, આ પણ ફિક્સ છે. ધાતુ પરમાણુની ખાલી ડી કક્ષકો, અથવા તો આપણે એવું રાખીએ કે પહેલાં ડીમાં પણ ભરાય ને પછી એ ભરાઈ જાય ડી, એ પછી આપણે તો ધાતુ પરમાણુની જ રાખીએ. ધાતુ પરમાણુની ખાલી કક્ષકો માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ, અણુ અથવા આયન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને તેથી બનતા સંયોજનને સવર્ગ અથવા તો તેથી બનતા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય તથા તે સંયોજનને સવર્ગ સંયોજન કહેવાય. બરાબર. ખૂબ જ લાંબી વ્યાખ્યા છે, પણ લાંબી એટલા માટે બનાવી છે કે તમને સરળતાથી કમ્પ્લીટ ખબર પડે કે ધાતુ પરમાણુની ખાલી કક્ષકોમાં, ધાતુ પરમાણુની ભરેલી નહીં, ખાલી કક્ષક હોવી જોઈએ. ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં બીજો ઇમ્પોર્ટન્ટ વર્ડ છે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર. હવે ધરાવતા કોણ હોઈ શકે? પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે, અથવા આયન હોય. કોઈ પણ જનરલી કેવો હોય? ઋણ આયન જ હોય. બરાબર. એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. ક્યાં કરે છે? પરમાણુની ખાલી કક્ષકોમાં. બરાબર. અને પોતે જ બંને ઇલેક્ટ્રોન આપે છે. એક ઇલેક્ટ્રોન ધાતુનો નથી જતો. ધાતુનો શું વપરાય છે? ફક્ત ખાલી કક્ષક વપરાય છે.
પણ એ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કોણ આપે છે? તો ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પણ પદાર્થ આપે છે, બરાબર. તો તેનાથી જે બંધ બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે, આવા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે અને તેથી બંધના સંયોજનને સવર્ગ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. તો અહીં સમજવાની બાબત કઈ છે? તો સમજવાની બાબત છે સૌથી પહેલાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અથવા તો અહીંયા આપણે લખી નાખીએ, બંને જોઈએ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને શું કહેવામાં આવે છે? બોન્ડ પેર ઇંગ્લિશમાં, જે આપણે એકચ્યુઅલી 11મા ધોરણમાં જ જોઈ ગયા છે આ વસ્તુ, ચોથા ચેપ્ટરની અંદર. બરાબર, કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન, કે જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાતા હોય, બરાબર, કે જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાતા હોય, બરાબર, તેને આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહેતા હતા. હવે અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં લોન પેર કહીશું. યાદ રાખજો, લોન પેર, એને LP કહેતા હતા. એક સિમ્પલ ક્વેશ્ચન તમને ખાલી યાદ કરાવી દઉં કે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો અપાકર્ષણ બળવાળો જે મુદ્દો હતો, એમાં યાદ કરો કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હોય, એ પછી બોન્ડ પેર લોન પેર અને લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ બળ સૌથી વધારે હોય. અહીંયા શું થઈ જશે ડેફિનેશન? કે સિમ્પલ, કે જે બંધ બનાવવામાં વપરાતા નથી. તમને એવો ક્વેશ્ચન થતો હશે કે અહીંયા તો બંધ બનાવ્યો, અહીંયા આપણે કઈ વાત કરીએ છીએ? એકચ્યુઅલી કહેવા જઈએ તો ફક્ત સહસંયોજક બંધ, બરાબર. અહીંયા શું થાય છે કે એની જોડે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બંને ઇલેક્ટ્રોન એકચ્યુઅલી એ કોઈ પણ અણુ, પરમાણુ કે આયનના જ છે, પણ ધાતુની ખાલી કક્ષકમાં શું કરે છે? એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બરાબર, જેને આપણે શું કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક સિમ્પલ ચેપ્ટરની આ શરૂઆત એટલા માટે થોડી અલગ કરી રહ્યો છું, આ વસ્તુ સમજવી જરૂરી છે. આપણે નેક્સ્ટ લેક્ચરથી એકચ્યુઅલ ચેપ્ટરની શરૂઆત કરીશું. ડેફિનેશન તો આપણે જોઈ ચૂક્યા છે ચેપ્ટરની શું છે, બરાબર. બીજી એક અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ આનું. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ નાઇટ્રોજન, બરાબર. જો આપણે જોવા જઈએ તો પરમાણુ ક્રમાંક 7 છે, ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3, બરાબર. હવે જો તમને આઈડિયા હોય તો એને આપણે આ રીતે બતાવતા હતા. ઓકે, તો એકચ્યુઅલી જે આ 2pના ઇલેક્ટ્રોન જે છે, કઈ રીતે નક્કી થાય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બતાવું છું. 2pના જે ઇલેક્ટ્રોન છે 1 2 અને 3 બાહ્યતમ કક્ષા જ આપણે જોઈશું. 2s પણ બાહ્યતમ કક્ષા થઈ જશે 1 2. તો આ જે 2sના ઇલેક્ટ્રોન જે છે એ કયા છે? તો એ બતાવ્યા છે મેં અહીંયા, અને એ કયા છે? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ શું છે?
લોન પેર છે, બરાબર. આ 2s ના ઇલેક્ટ્રોન કયા છે? તો એ લોન પેર છે કે એની બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. યુગ્મ એટલે બે, તો બે જોડીમાં છે. આ અબંધકારક જે આ બંધ બનાવવામાં નાઇટ્રોજનનો ઉપયોગ થતો નથી. જો ધારો કે એમોનિયા બનતું હોય NH3, તો એમાં જે 3 હાઇડ્રોજને નાઇટ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે, તો એ પી કક્ષાના એક ઇલેક્ટ્રોન સાથે કરેલી છે, બરાબર. તો બાકીના જે આ 3 શું થઈ જશે? એ બોન્ડ પેર થઈ જશે. એ શું થઈ જશે? બોન્ડ પેર થઈ જશે. તો નાઇટ્રોજન માટે મારે લખવું હોય અહીંયા, તો એવું કહી શકું કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર કેટલા છે? તો 1 છે, બરાબર. ઓકે, તમને ખબર પડી હશે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે. હું તમને ફક્ત એ સમજાવી રહ્યો છું. કોણ બંધ બનાવશે, કોણ ભાગીદારી કરશે, એ નથી સમજાવી રહ્યો. તમને ફક્ત અત્યારે એ સમજાવી રહ્યો છું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે. ચલો એ જ રીતે ઓક્સિજન લઈએ. બરાબર. તો પરમાણુ ક્રમાંક આ જ છે 1s2 2s2 2p4 છે. જો અહીંયા જોવા જઈએ તો આ 2s 1 2 1 2 3 અને 4. તો આને આપણે કઈ રીતે બતાવતા હતા યાદ કરો. ઓક્સિજન લઈએ, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 આપણે આ રીતે અલગ અલગ બતાવતા હતા, જેમાંથી આ જે 2s ના ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જશે. અને 2pમાં પણ 2px કક્ષા જે છે એ શું થઈ જશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ બંને શું થશે? એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. એટલે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, બરાબર. અને 2 ઇલેક્ટ્રોન કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન છે. કેટલા થઈ જશે? 2 છે. હવે કેટલા ઇલેક્ટ્રોન આપે છે તો આપણે જોઈશું, પણ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એ જ રીતે જો આપણે ફ્લોરિન જોવા જઈએ, તો ફ્લોરિનની અંદર ડાયરેક્ટ લખું છું હવે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ઇલેક્ટ્રોન LP કેટલા છે? 3 યુગ્મ છે એની પાસે. ઓકે, હવે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ આપણે ચેપ્ટરની અંદર ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલાં તો તમને આ વસ્તુ આઈડિયા હોવી જોઈએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે એ તમને ખબર પડવી જોઈએ. કે જે પરમાણુ અણુ કે કોઈ પણ આયનની અંદર એવા ઇલેક્ટ્રોન યુગ્મ કે જે પછી બંધ બનાવવામાં કામમાં આવ્યા નથી, તેને આપણે શું કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. તો આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. આ વસ્તુ ખબર પડી જવી જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને આમાં ડાઉટ ના રહેવો જોઈએ, બરાબર. તો આજનો આપણો લેક્ચર ફક્ત આપણે આટલે સુધી જ રાખીએ છીએ. એકદમ સિમ્પલ ટોપિક લીધો છે કે સવર્ગ સંયોજનોની વ્યાખ્યા શું છે, અને ત્યારબાદ સિમ્પલ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે એકચ્યુઅલ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું.